નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણમાં પાણીની સમસ્યા પર રાજકારણ। સિદ્ધિ સરોવર ખાલી થતા કોંગ્રેસે પાલિકાનું બેસણું યોજ્યું। શાસક પક્ષે ટેકનિકલ ખામી ગણાવી આક્ષેપો નકાર્યા। પાટણ કોંગ્રેસ દ્વારા ખાન સરોવરમાં યોજાયો બેસણાનો અનોખો આશ્ચર્યજનક કાર્યક્રમ। કોંગ્રેસના હોદ્દેદારો બેસણાના સફેદ વસ્ત્રો પહેરીને પહોંચ્યા નગરપાલિકાના સત્તાધીશોની અણાવડતનું બેસણું કરવા। પાટણવાસીઓને પાણી વિના 5 દિવસ તરસ્યું રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પાછળ પાલિકાની ઘોર બેદરકારી જવાબદાર હોવાનો કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે કર્યો આક્ષેપ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। પાટણ નગરપાલિકામાં પાણીનું વહન કરતી ખોરસમ કેનાલમાં વાલ 28 તારીખ બપોર પછી તૂટ્યો, પરંતુ આ નગરપાલિકાની અનાવડત અને બેદરકારીને કારણે આખું ખાન સરોવર જે સિદ્ધિ સરોવર કહેવાય છે એ ખાલીખમ હતું, જેના કારણે પાટણની પ્રજાને 5 દિવસ સ્ટોરેજનું પાણી મળી રહેવું જોઈએ। એના બદલામાં જે દિવસે વાલ તૂટ્યો એ દિવસથી જ પાટણની પ્રજાને પાણી મળતું બંધ થઈ ગયું છે। ખરેખર આ નગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। સિદ્ધિ સરોવર પૂરેપૂરું ભરેલું હોય તો પાટણની પ્રજાને પાણીનું વહન ના થાય તો પણ 5 દિવસ સુધી પાણી ચાલી રહે એટલું સ્ટોરેજ રહે છે। તેમ છતાં આ નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પાટણની પ્રજાને 2 દિવસથી પાણી વગર તરવરવું પડે છે। આની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા બને છે। એના માટે થઈને આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા સિદ્ધિ સરોવર ખાતે આવી અને પાટણ નગરપાલિકાનું બેસણું કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ કરી અને આ પાટણ નગરપાલિકાની જે બેદરકારી છે સત્તાધીશોની અને જે વહીવટકર્તાઓની એમને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે।